નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સર વાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. ધોરણ 7 મનગમતો વિષય ગણિત, એમાં પણ ચેપ્ટર નંબર 7 શું નામ રાખ્યું? રાશિઓની તુલના. અને એમાં પણ સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 5 થી 8 આ નવા સિલેબસ રેડિયો સિલેબસ પ્રમાણેનું છે. હો વિદ્યાર્થી મિત્રો, ચાલો 2023-24 નો જે સિલેબસ છે તે પ્રમાણેનું છે. તો આની પહેલાના વિડીયોમાં શું જોયું હોય તો 7.2 ના દાખલા નંબર 5 પહેલાનું બધું જ વિડીયો મુકાઈ ગયા છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે, આપ ત્યાંથી જોઈ શકો છો. સમજાય વાત મારી? ચાલો બીજું શું, વિડીયોને લાઈક કરવાનો, કોમેન્ટ કરવાની કે સાહેબ આ વસ્તુ મને નહોતી સમજાણી, સમજાઈ ગઈ, અથવા તો આ વસ્તુ મને સમજાતી નથી. તમને જે કઈ એમ થાય ને કે સાહેબ મારે તમારી સાથે વાતો કરવી છે, મારે કોઈને કહેવું છે, તો તમે અમને કોમેન્ટમાં કહી શકો છો. બરાબર છે? હું તમારા ફ્રેન્ડની જેમ જ છું તમ તારે. બરાબર? ચાલો, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો કેમ સાહેબ સબસ્ક્રાઇબ કરવાથી શું ફાયદો? નવા નવા વિડીયો આવે તમને બધી ખબર તો છે. હવે મારે આવું કહેવાનું હોય કે તમને વિદ્યાર્થીઓ તમે બહુ ડાયા છો. બરાબર? ચાલો જોઈએ આપણે સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 5. એ તો કાંઈ નથી, ખમો ખમો. દાખલા નંબર 5 શરૂ કરતા પહેલા એની થિયરી, બેઝિક વસ્તુ કે કઈ કઈ વસ્તુ જરૂરી છે. આપણે 4 દાખલા ગણવાના, 4 દાખલાનું વસ્તુ કઈ કઈ જરૂરી છે તેની થોડીક માહિતી મેળવી લઈએ. અગાઉના વિડીયોમાં તો મેં આપી જ હતી, તેમ છતાં અહીંયા ફરીથી એક વખત આપણે ફાસ્ટ રિવિઝન કરી લઈએ. કે એક આવશે ખરીદ કિંમત. તો ખરીદ કિંમતનો મતલબ શું થાય? વસ્તુ જે કિંમતે ખરીદવામાં આવે ને તેને ખરીદ કિંમત કહેવાય. જેમ કે તમારી એક પેન લેવા જાઓ છો તમે, એ પેન 5 રૂપિયાની આવે છે, તો 5 રૂપિયા તમારી શું થઈ ગઈ? ખરીદ કિંમત. બરાબર છે? તમે કોઈ નોટબુક લેવા જાઓ તો નોટબુક તમારી 15 રૂપિયામાં આવે છે, એ 15 રૂપિયા તમારું શું થઈ ગયું? ખરીદ કિંમત. ત્યારબાદ સેવા ખરીદ કિંમત, તો ખરીદ કિંમતને બીજું શું કહેવાય? મૂળ કિંમત કહેવાય. ખરીદ કિંમતને બીજું શું કહેવાય? મૂળ કિંમત. સોરી વિદ્યાર્થી મિત્રો, ખરીદ કિંમત ને મૂળ કિંમત બંને વસ્તુ સેમ છે. એ સિવાય બીજું શું આવશે? ખર્ચ અથવા ખરાચ. તમે વસ્તુ ખરીદી લીધી, ત્યારબાદ ત્યાંથી તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે અથવા તો તેના ઉપર એક્સ્ટ્રા કંઈક વસ્તુ કરવા માટે, ધારો કે તમે તમારા શિક્ષક માટે શિક્ષક દિવસ ઉપર એક બોલપેન લ્યો છો 100 રૂપિયાની, સરસ મજાની 100 રૂપિયાની બોલપેન લીધી, એના ઉપર તમે એક ગિફ્ટ પેક કરાવો છો, અને ગિફ્ટ પેક કરવાના તમારી પાસે લીધા 10 રૂપિયા એક્સ્ટ્રા. તો 100 રૂપિયાની પેન અને એના ઉપર 10 રૂપિયા એક્સ્ટ્રા લીધા, એટલે કે વસ્તુ ખરીદ્યા બાદ તેના ઉપર થતા ખર્ચને શું કે તેના ઉપર લાગતી વધારાની રકમને ખર્ચ કહેવાય. વસ્તુ ખરીદ્યા બાદ તેના પર લાગતી વધારાની રકમને ખર્ચ અથવા તો ખરાજત. આ બંને શબ્દો એક જ છે. ત્યારબાદ આવશે પડતર કિંમત. તો પડતર કિંમત કોને કહેવાય? મૂળ કિંમતની અંદર ખર્ચને ઉમેરતા શું કરવાનું? આ મૂળ કિંમત છે એની અંદર કોને ઉમેરવાનું? ખર્ચને ઉમેરતા અથવા તો ખરાજાતને ઉમેરતા તમને શું મળશે? પડતર કિંમત મળશે. એટલે કે મતલબ શું થાય? મૂળ કિંમત પ્લસ ખરાજાત. આ તમારો પડતર કિંમતનું સૂત્ર ગણો તો સૂત્ર વ્યાખ્યાની રીતે તમારે કેવું હોય તો મૂળ કિંમતની અંદર ખર્ચને ઉમેરતા પડતર કિંમત મળે છે. એ તમે વ્યાખ્યા રીતે લખી શકો છો. અને ત્યારબાદનો એક મુદ્દો આવશે વેચાણ કિંમત. બરાબર? વેચાણ કિંમત. વસ્તુને જે કિંમતે વેચવામાં આવે તેને વેચાણ કિંમત કહેવામાં આવે છે. વસ્તુને શું કરવાની? જે કિંમતે વેચવામાં આવે તેને વેચાણ કિંમત કહે છે. જેમ કે તમે 110 રૂપિયાનું તમારું પેકિંગ થયું અને તમને એમ થાય કે મારા મિત્ર છે ને જોઈતું છે, 130 માં વેચી દો, 130 રૂપિયા શું થઈ ગયું? તમારી વેચાણ કિંમત થઈ ગઈ. આ બધાના સંબંધ સાથે કંઈક ને કંઈક સંકળાયેલું છે. આ 4 વસ્તુ ખબર હોય છે: મૂળ કિંમત, ખરીદ કિંમત, ખર્ચ કે ખરાજાત, પડતર કિંમત ને વેચાણ કિંમત. આવી વસ્તુ ખબર હોય એટલે તમે બે જગ્યાએ જઈ શકો. ક્યાં જઈ શકો? નફો કે ખોટની અંદર. એ હવે તમારી રકમ પર આધાર રાખે છે. જો તમારે નફાની વાત કરવી હોય, શેની વાત કરવી હોય? ફક્ત ને ફક્ત કે નફો ક્યારે થાય? નફો ક્યારે થાય? જ્યારે વેચાણ કિંમત વધુ હોય કોના કરતા? પડતર કિંમત કરતા. કોના કરતા? પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધુ. તો શું થશે? નફો. એટલે શું લખાય? નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. શું આવે? નફો બરાબર વેચાણ કિંમત માઇનસ
પડતર કિંમત. જે વધુ હોય તે પહેલા લખવાનું, ઓછું હોય તે બાદમાં લખવાનું. આ રીતે તમને મળી જાય. બરાબર, નફાનું સૂત્ર મળશે. ત્યારબાદ જો આ નફો તો તમને આ બે આપ્યું હોય તો મળી ગયું, પણ સાહેબ ક્યારેક ક્યારેક અમને શું આપ્યું હોય ખબર? જ્યારે તમને ખરીદ કિંમત આપેલી હોય અને નફાના ટકા આપેલા હોય, નફો શેમાં આપેલો હોય? ટકામાં આપેલો હોય. ત્યારે નફો તમારે શેમાં શોધવાનો હોય? નફો રૂપિયામાં. તો ત્યારે નફો રૂપિયામાં શોધવા માટે તમારે શું કરવાનું હોય તેનું સૂત્ર જણાવું. એનું સૂત્ર ઓલરેડી જાણો જ છો. નફો ટકાવારી શોધવાનું સૂત્ર આવડે? કેવું સૂત્ર હતું? નફો ટકામાં બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફો ખરીદ કિંમત ગુણ્યા 100 છેદમાં આવશે. સોરી એક મિનિટ, ખરીદ કિંમત છેદમાં આવશે. નફો ટકામાં બરાબર શું? નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. આવું હતું સૂત્ર આપણી પાસે. નફો ટકામાં બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. અહીંયા શું? હવે નફો આ રૂપિયામાં છે, તો નફો રૂપિયાને કરતા બનાવો તો અહીંયા શું થઈ જાય? નફો ટકામાં ખરીદ કિંમતનો ગુણાકાર. એટલે શું થઈ જાય? નફો રૂપિયામાં બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફો ટકામાં છેદમાં કેટલા આવશે? 100. કેટલા આવશે? છેદમાં 100. આ વસ્તુ ક્લિયર? મગજની અંદર ફિટ કરી દેજો. નફો ટકામાં સૂત્ર હતું ત્યારે એવું સૂત્ર હતું, જ્યારે નફો રૂપિયામાં શોધવાનું છે ત્યારે આ સૂત્ર આવશે. બરાબર છે? ચાલો, એ સિવાય આપણે હવે ચર્ચા કોની થાય? હવે માર્કેટમાં આવી જશે આપણી પાસે કોણ? ખોટભાઈ. હવે વાત કરીએ ખોટની. ચાલો, તો ખોટ ક્યારે જાય? તો ખોટ ત્યારે જાય જ્યારે તમારે શું હોય? પડતર કિંમત કેવી હોય તમારી? વધુ હોય. કોના કરતા? વેચાણ કિંમત કરતા. કોના કરતા? વેચાણ કિંમત કરતા પડતર કિંમત વધુ હોય ત્યારે શું જાય? ખોટ. એની માટે સૂત્ર શું થાય? ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. મેં તમને કીધું વધુ માઇનસ ઓછું કરો એટલે તમને નફો કે ખોટ મળે. પણ એ આધાર શેના ઉપર રાખે? એ જોઈ લેવાનું. જે વધુ હોય, વેચાણ કિંમત વધુ તો નફો, વેચાણ કિંમત ઓછી તો ખોટ. ઓકે, ચાલો. એ ભાઈ પડતર કિંમત હોય એવું જરૂરી નહીં. પેલો ચાન્સ પડતર કિંમતનો નથી આપ્યો તો ખરીદ કિંમત કે મૂળ કિંમતનો. ઓકે, ચાલો, એ તમે લખી શકો. નેક્સ્ટ, જ્યારે ખરીદ કિંમત અને ખોટ ટકામાં હોય ત્યારે ખોટ રૂપિયામાં શોધવી હોય તો એની માટે સૂત્ર શું થાય? ખોટ રૂપિયામાં બરાબર ખરીદ કિંમત ગુણ્યા ખોટ ટકામાં છેદમાં 100. બરાબર છે? આ તમારું શું થઈ જાય? સૂત્ર. કેમ કે આની માટે ખોટનું સૂત્ર હતું ને, યાદ આવે ને? ખોટનું સૂત્ર જ હતું, ખબર છે? ખોટ ટકામાં શોધવાનું. ખોટ ટકામાં બરાબર ખોટના છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. પરંતુ હવે નેક્સ્ટ વસ્તુ શીખવાડું છું, ખાસ ધ્યાન રાખજો કે જ્યારે વેચાણ કિંમત અને નફો કે ખોટ ટકામાં હોય ત્યારે તમને શું શોધવાનું કીધું હોય? ખરીદ કિંમત. ખરીદ કિંમત બરાબર કેટલા આવું ગોતવાનું કીધું હોય ત્યારે કઈ રીતે દાખલો ગણવાનો છે? ત્યારે તમારે ખરીદ કિંમત ધારીને દાખલો ગણવાનો છે. કોને ધારવાનું? ધારવા વાળી રીતે ગણવાનું છે. ધારો કે એની રીતે ખરીદ કિંમતને 100 રૂપિયા ધારીને 100 રૂપિયા ધારવા. બરાબર છે? પછી દાખલો આગળ ગણવાનો. કેમ કે ખરીદ કિંમત મળે, ખોટના કે નફાના ટકા મળે તો તમારી પાસે ખોટ અથવા તો નફો રૂપિયામાં મળી જાય. આ રીતની વાતો છે. બરાબર? તો આ બધું સમજવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. થોડોક સમય લાગશે. એવું લાગે તો એકવાર બે વાર વિડીયો જોવો. મારા આ જે મુદ્દા છે થિયરીના એ બેઝિક સમજો. કેમ કે આ મુદ્દા છે ને વિદ્યાર્થી મિત્રો, 5 10 15 20 વાર એકના એક મુદ્દા મેં જોયા, મેં સમજ્યા. કેમ કે મેં બહુ ટ્રાય કરી. મને લાગ્યું કે વિદ્યાર્થીઓને આ નફા ખોટમાં બહુ તકલીફ પડે છે રાશિઓની તુલના ચેપ્ટરમાં. ક્યારે શું ગણવું ને એ જ નથી ખબર પડતી. આ જ પ્રોબ્લેમ છે ને તમારો? હા પાડો. હા, તો આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન મેં લીધું ને પછી મને ખબર પડી કે અહીંયા ટપ્પા પડતા નથી ને એ બધા ટપ્પા મેં અહીંયા શોર્ટકટ વેમાં પાડ્યા છે તમને. બરાબર? ચાલો, તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. 5મો દાખલો શું કહે છે કે મેં એક ટીવી ₹10,000 માં ખરીદ્યું
અને 20% નફો મેળવી તે વેચી દીધું. તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? હું ટીવી વેચું તો મને કુલ કેટલા રૂપિયા મળશે એ મારે કહેવાનું છે. ચાલો તો જોઈએ ખરીદ કિંમત. ટીવી ની ખરીદ કિંમત, અહીંયા તમે ખકી લખશો તો પણ ચાલશે. ટીવી ની ખરીદ કિંમત બરાબર રૂપિયા કેટલા છે? 10,000. નફો તમને ટકામાં આપ્યો, દેખાય? નફો ટકામાં બરાબર કેટલા ટકા છે? 20%. તો તમે આના ઉપરથી ડાયરેક્ટ નફો શોધી લ્યો અને વેચાણ કિંમત મળે કે નહીં? તો ખરીદ કિંમત અને નફો આપ્યો તો આપણી પાસે સૂત્ર છે જ તે. જ્યારે ખરીદ કિંમત ને નફો આપ્યો હોય ત્યારે નીચેનું સૂત્ર છે. મારી દો નફો રૂપિયામાં શોધવા માટે. નફો રૂપિયામાં બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફો ટકામાં. ખરીદ કિંમત કેટલા? ખરીદ કિંમત આવશે રૂપિયા 10,000. નફો 20%. બરાબર 20/100. મીંડા મીંડા ગયા ઉડાડ્યા, ખબર પડી ને મીંડા? ખાસ ધ્યાન રાખજો મીંડા કઈ રીતે ઉડાડેલા. બરાબર છે. ચાલો હું ફરી એક વખત બતાવી દઉં. એક મીંડું આની સાથે ગયું, બીજું મીંડું અહીંયા. તો વધ્યું કેટલું? અહીંયા 1000 ગુણ્યા 2. તો 1000 ગુણ્યા 2 કેટલા થઈ જાય? રૂપિયા 2000. નફો રૂપિયામાં બરાબર કેટલો આવ્યો? રૂપિયા 2000. ચાલો નફો તો મળી ગયો. હવે તમારી પાસે સૂત્ર હતું, નફાનું સૂત્ર યાદ આવે? નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. સાહેબ તમે પેલા પડતર કિંમત લખ્યું હતું ને અહીંયા ખરીદ કિંમત ની બધી. અહીંયા જો મેં તમને કીધું તમારો પહેલો ચાન્સ પડતર કિંમત, અહીંયા કઈ છે નથી તો ખરીદ કિંમત ને આપી દો. હવે તમારે શું જોઈએ? વેચાણ કિંમત જોઈએ છે. શું જોઈએ છે? વેચાણ કિંમત. તો વેચાણ કિંમત જોતી હોય તો વેચાણ કિંમતને સૂત્રનો બનાવો કરતા શું બને સાહેબ? બને વેચાણ કિંમત બરાબર શું થાય? માઇનસ ખરીદ કિંમત છે, ડાબી સાઈડ જાય તો ખરીદ કિંમત પ્લસ નફો. શું થાય? ખરીદ કિંમત પ્લસ નફો. દેખાય ને આ સૂત્ર પરથી આવું થાય કે વેચાણ કિંમત બરાબર એ નફો તો ઓલરેડી હતો, એની અંદર પ્લસ શું થઈ જશે? ખરીદ કિંમત. અને આપણે આમને સામને ફેરવીને ત્યાં લખીએ. ઓકે ચાલો જોઈએ આગળ. ખરીદ કિંમત કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. નફો 2,000 રૂપિયા. અને હવે કરી દો સરવાળો. તો કેટલા રૂપિયા થાય ટોટલ? 12,000 રૂપિયા. વેચાણ કિંમત કેટલા રૂપિયા આવી? 12,000 રૂપિયા. તો છેલ્લે જવાબમાં શું લખશો? કે આમ ટીવી ની અથવા તો ટીવી વેચવાથી, તમને જે ભાષામાં પૂછ્યું એ ભાષામાં જવાબ લખવાનો. ટીવી વેચવાથી મને રૂપિયા 12,000 મળશે. કેટલા મળશે? 12,000 મળશે. ક્લિયર વસ્તુ? જોઈએ નેક્સ્ટ. આ તમારો જવાબ છો અને બક્સું બનાવી દેવાનું. બક્સું મતલબ કે બોક્સ. જોઈએ નેક્સ્ટ. દાખલા નંબર 6. પેલી ધારવા વાળી રીત યાદ આવે? એવું કંઈક સાહેબે કીધું ક્યારે ધારવાની? એ આની અંદર આવશે. જોજો કે છઠ્ઠો દાખલો. જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા 13,500 માં વેચ્યું, તેને 20% ખોટ ગઈ. તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? ચાલો તો જોઈ લઈએ કે શું શું આપ્યું છે. અહીંયા આપ્યું છે વોશિંગ મશીનની વેચાણ કિંમત બરાબર રૂપિયા 13,500. ઓકે રૂપિયા 13,500. એને સમજવામાં તકલીફ ન થાય. 13,000. તો તેને કેટલા ટકા ખોટ ગઈ? 20% ખોટ ગઈ. તો ખોટ ટકામાં બરાબર કેટલા ટકા ખોટ? 20% ખોટ. ઓકે ચાલો હવે મેં કીધું જ્યારે તમને વેચાણ કિંમત આપી હોય અને ખોટ ટકામાં આપી હોય ત્યારે શું કરવાની હતી? કઈ રીત ગણવાની હતી? જો જ્યારે વેચાણ કિંમત અને નફો કે ખોટ ટકામાં હોય ત્યારે ધારો કે ની રીતે ખરીદ કિંમતને 100 રૂપિયા ધારીને દાખલો ગણવાનો. બરાબર છે. ચાલો હવે આપણે ગણીશું એ રીતે. ચાલો અહીંથી જોજો. ધારો કે વોશિંગ મશીનની
ખરીદ કિંમત બરાબર ₹100 છે નહીં, પણ મેં શું કર્યું, મેં ધારી લીધું છે. ઓકે, ચાલો આગળ ગણીએ કે હવે તમારી પાસે ખરીદ કિંમત છે, ખોટ ટકામાં છે. હવે તમે ખોટ રૂપિયામાં મેળવી શકો? આ સાહેબ મેળવી શકાય. ખોટ રૂપિયામાં બરાબર સૂત્ર શું છે? ખરીદ કિંમત ગુણ્યા ખોટ ટકામાં છેદમાં 100. બરાબર, ખરીદ કિંમત કેટલા? 100 ગુણ્યા ખોટ ટકામાં કેટલી? 20 છેદમાં 100. તો જો અંશ છેદના 100 ડાયરેક્ટ ઉડે તો કેટલા રૂપિયા આવે? ₹20. અને હવે યાદ કરો, તમારે શું મેળવવું છે? વેચાણ કિંમત મેળવવાની છે. બરાબર છે? તમારે સોરી, શું મેળવવાનું છે તમારે? હવે વેચાણ કિંમત આની અંદર. ઓકે, આદા એ ધારો કે ની રીત ગણો ને, ત્યાંથી આપણે શું મેળવવું? વેચાણ કિંમત મેળવવાની છે. લખવાનું કે હવે વેચાણ કિંમત બરાબર શું થાય? સાહેબ નથી આવડતું. ખોટનું સૂત્ર યાદ કરો. ખોટનું સૂત્ર શું શીખવાડ્યું હતું મેં? શું શીખવાડ્યું હતું સાહેબ? તમે એવું શીખવાડ્યું હતું કે ખોટ બરાબર ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. હવે તો વેચાણ કિંમત છે એ માઇનસમાં છે, સામેની સાઈડ લઈ જાવ તો કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે અહીંયા વેચાણ કિંમત બરાબર ખોટ પ્લસમાં છે, આ સાઈડ લઈ જાવ તો ખરીદ કિંમત માઇનસ ખોટ. આ તમારું સૂત્ર બની ગયું કે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ. વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ. બરાબર ખરીદ કિંમત કેટલું છે? ₹100. ખોટ કેટલી? ₹20. તો હવે તમારી વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? તો વેચાણ કિંમત બરાબર ₹80. 100 માંથી 20 જાય એટલે કેટલા વધશે? ₹80 વધશે. બરાબર છે? હવે તમે આને ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે? જો વેચાણ કિંમત ₹100 હોય, વેચાણ કિંમત રૂપિયા કેટલા હોય? સોરી, વેચાણ કિંમત કેટલા રૂપિયા હોય? ₹80 હોય. વેચાણ કિંમત ₹80 હોય, ત્યારે ખરીદ કિંમત કેટલા રૂપિયા છે? ₹100. વસ્તુ વેચશો ₹80 ત્યારે ખરીદી કેટલામાં હશે? ₹100. પણ તમે કેટલામાં વેચ્યું છે? આ જુહીએ કેટલામાં વેચ્યું છે? 13,500 માં વેચ્યું છે. ત્યારે ખરીદ કિંમત કેટલી? આ રીતે દાખલો ગણવાનો છે. જોઈએ હવે, જો જ્યારે વેચાણ કિંમત ₹80 હોય ત્યારે ખરીદ કિંમત બરાબર રૂપિયા કેટલા? 80 માં વેચીને ત્યારે ખરીદ કિંમત 100 હતી. પણ હવે જુહીએ કેટલામાં વેચી નાખી? તો જુહીએ વેચી નાખી ₹13,500 માં. બરાબર, તો વેચાણ કિંમત 13,500 હોય ત્યારે ખરીદ કિંમત બરાબર કેટલા રૂપિયા? સમજાણી વાત? તો કરી દો ચોકડી ગુણાકાર અને આવી જાય જવાબ. તો શું થાય? 13,500 ગુણ્યા 100 છેદમાં 80. ક્લિયર? હવે જો અંશ છેદનું એક એક મીંડું ઉડે, એક એક મીંડું ઉડે. ઈ સિવાય શું કરવાનું? 13,500 ગુણ્યા 10 એટલે થઈ જાય 1,35,000 અને એને ભાગ્યા 8. એને ભાગ્યા કેટલા કરવાના? 8 કરવાના. હવે આપણે ગણી નાખીએ 1,35,000 ભાગ્યા 8. 8 તો 8 એકા 8. 13 માંથી 8 જાય 5 વધે, ઉપરથી ઉતારીએ 5. 6 અઠ્ઠા 48, 55 - 48 એટલે 7. ઉપરથી ઉતાર્યા 0. 8 × 8 = 64. 70 - 64 એટલે 6. ઉપરથી ઉતાર્યો 0. 8 × 7 = 56. 60 માંથી 56 જાય 4 વધે, ઉપરથી ઉતાર્યો 0. 8 × 5 = 40 ને 40 40 શું થઈ જાય? ઉડી જાય. એટલે -0 થઈ જાય છે. એટલે તો આ જવાબ આવી ગયો તમારો. બરાબર છે? તો 16,875. તમે 8 વડે ભાગાકાર કરશો તો કેટલો જવાબ આવશે? બરાબર ₹16,875. તો તમારે શું કહેવાય કે આમ જુહીએ વોશિંગ મશીન ₹16,875 માં વેચ્યું હશે, સોરી ખરીદ્યું હશે. શું કર્યું હશે? ખરીદ્યું હશે. ચાલો ક્લિયર? આ તમારો થઈ ગયો છે જવાબ. જોઈએ
આમાં સાહેબ આની કઈ શોર્ટકટ તમે આટલું બધું લાંબુ ગણો શોર્ટકટ છે પણ બટ વેરીફાઈ કરવા માટે હો પરીક્ષામાં ગણશો તો કદાચ ખોટો પાડે તો મને જવાબદાર ન ગણતા મેં રીત શીખવાડી આખી એ જ રીત ગણવાની છે પણ તમારે આ નવોદયની એક્ઝામ હોય NMMS ની એક્ઝામ હોય એની અંદર જે શોર્ટકટ જરૂર પડે ને આપું છું જ્યારે તમને શું આપ્યું હોય વેચાણ કિંમત અને ખોટ અથવા નફો ટકામાં હોય ત્યારે શું કરવાનું હોય જો આ આવડું આપેલ છે અને મેળવવું છે શું ખરીદ કિંમત ત્યારે તમારી પાસેની શોર્ટકટ આપું છું નફાની અલગ છે ખોટની પણ અલગ છે પણ બંનેમાં એક જ વસ્તુનો ડિફરન્સ છે ખાલી બરાબર છે શું છે તો ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100 છેદમાં 100 માઇનસ જો ખોટ હોય તો શું કરવાનું 100 માઇનસ ખોટ અને જો નફો હોય શું હોય નફો હોય તો શું કરવાનું ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ નફો આવું કરવાનું છે આની અંદર જોઈ જવું વેચાણ કિંમત કેટલી 13,500 તો 13,500 ગુણ્યા 100 આવી ગયું 13,500 ગુણ્યા 100 અને ખોટ કેટલા ટકા 20 તો 100 માઇનસ 20 એટલે આવી ગયું પછી દાખલો ગણી નાખવાનો આ રીતનું છે બરાબર આ શોર્ટકટ છે પણ પરીક્ષામાં ગણતા નહીં આ રીતે ડાયરેક્ટ ગણશો તો કદાચ માર્ક્સ કાપી લે કહેતા નહીં જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 7 બહુ ઈઝી દાખલો છે શું કહે છે કે 7 નો પહેલો જે આવડો આ છે ને એ બીજો છે એના પછી એટલે પહેલો દાખલો ગણી કે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 હોય તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો તો ચાલો ચોકમાં કાર્બનની ટકાવારી શોધવી તો ગુણોત્તર જેવું જ છે શું લખાય કેલ્શિયમ જેમ કાર્બન જેમ ઓક્સિજન બરાબર 10:3:12 ઓકે એ જો પહેલા ને પહેલા સાથે સંબંધ હોય કેલ્શિયમ ને 10 કાર્બન ને 3 ઓક્સિજન ને 12 આ રીત છે અને આમાં ગુણોત્તર વાળી રીત છે યાદ કરો ગુણોત્તરના પદની ટકાવારી શોધો એમ કાર્બનની ટકાવારી શોધવાની છે અહીંયા ખાલી તો પેલું કામ શું થાય ગુણોત્તરના પદોનો સરવાળો ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 10 પ્લસ 3 પ્લસ 12 બરાબર 25 સમજાણી વાત હવે શું થાય કાર્બનની ટકાવારી તો કાર્બનની ટકાવારી બરાબર કાર્બન કેટલું સાહેબ 3 છે જો અહીંથી 3 કુલ કેટલું છેદમાં 25 ગુણ્યા 100% ચાલો શું થાય અહીંયા 25 ચોક 100 25 છૂટી જાય વધુ શું 3 અને 4 બેનો કરી દો ગુણાકાર કેટલો થાય 3 ચોક 12% બરાબર છે ચાલો કાર્બન ટકામાં કેટલા થઈ ગયા 12 ઓકે તો તમારે જવાબ લખો શું લખાય આમ કાર્બનની ટકાવારી આમ ચોકમાં કાર્બનની ટકાવારી 12% છે કેટલી છે 12% છે આ થઈ ગયો તમારો જવાબ સમજાય છે વિષય વસ્તુ થોડીક સમજવાનો ટ્રાય કરજો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો ચાલો રે હું બતાવું ચોક કેટલા ગ્રામનો છે ચાલો જો કાર્બનનું વજન ગ્રામમાં બરાબર કેટલા ગ્રામ 3 ગ્રામ કાર્બનનું વજન ટકામાં કાર્બનનું વજન શેમાં ટકાવારી બરાબર કેટલું છે 12% સમજાય છે વાત ચાલો કાર્બનનું વજન તમને મળી ગયું એ રીતે હવે તમે જુઓ ચોકનું વજન શોધવાનું કીધું શેનું વજન શોધવાનું કીધું છે આપણને ચોકનું વજન તો ચોકનું કુલ વજન ક્યાં આપ્યું છે કુલ વજન ક્યાં નથી આપ્યું તો તમારે શું કરવાનું ધારી લેવાનું ધારો કે ચોકનું કુલ વજન બરાબર x ગ્રામ સમજાય કેમ કે કુલના ટકા બરાબર કંઈક આવી મેં ફોર્મ્યુલા શીખવાડી હતી
કુલના ટકા બરાબર કંઈક. જ્યારે પણ તમારી પાસે ટકા હોય અને કંઈક હોય ને કુલ શોધવાનું હોય, કુલ શોધવાનું હોય, જ્યારે પણ કુલ શોધવાનું હોય ને ત્યારે કુલને ધારી લેવાના. અમૂલ કુલ એ નહીં હો, એ ટોટલ વાળા કુલની વાત થાય છે. ચલો કુલને ધારી લેશો એટલે આગળ જોઈએ. ચલો શું થશે તો સાહેબ લખાય એવું કે કુલ એટલે કે x ને તમારે એક લાઈન લખવી હોય તો લખી શકાય. શું લખી શકાય કે ચોકના વજનના 12% વજન કાર્બનનું છે. કોનું 12%? તો ચોકનું વજન કેટલું છે? x ગ્રામ. એના 12% વજન કોનું છે? કાર્બનનું. ઈ કેટલા છે? 3 ગ્રામ. ઓકે, ચલો તેથી x ગુણ્યા 12/100 બરાબર 3. આમને સામને પાલટીને ફેરવી નાખો. બરાબર? અને તમને અહીંયા છેદ ઉડાડવાનું મન થાય તો ઉડાડી શકાય. 25 ચોક 100 થાય, 4 અહીંયા ઉડી જાય, 4 તેરી 12 માં. ચાલો 4 4 ગયા. તેથી x બરાબર શું થાય? 3 ગુણ્યા 25/3. અંશ છેદના 3 3 ઉડી જાય. તેથી x બરાબર કેટલા ગ્રામ આવશે? 25 ગ્રામ. તેથી x બરાબર 25 ગ્રામ. તો શું લખાય કે આમ ચોકનું કુલ વજન બરાબર 25 ગ્રામ. ચોકનું કુલ વજન બરાબર કેટલા થશે? 25 ગ્રામ. આ થઈ ગયો તમારો જવાબ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. બહુ ઈઝી છે આ તો, તમારી માટે રમકડું થઈ જશે. હમણાં જોજો. અમીના રૂપિયા 275 માં એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેઠી વેચે છે. તો તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? અહીંયા ખરીદ કિંમત કહી દેવાની. ચાલો, ખરીદ કિંમત બરાબર રૂપિયા 275. ખોટ નુકસાન એટલે કે ખોટ ટકામાં બરાબર કેટલા રૂપિયા છે તમારી પાસે? કેટલા ટકા? 15%. ખોટ કેટલી છે? 15%. ચાલો આગળ જોઈએ આપણે આની અંદર શું આવશે. હવે એવું આવશે કે ખોટ રૂપિયામાં શોધવી પડશે. મને હકીકત તમારે શું શોધવાનું છે? વેચાણ કિંમત શોધવાની છે. આપણે પહેલા ખોટ શોધવી પડે. ખોટ રૂપિયામાં મળી જાય ડાયરેક્ટ. સૂત્ર યાદ છે ને? ખોટ રૂપિયામાં બરાબર ખરીદ કિંમત ગુણ્યા ખોટ ટકામાં છેદમાં 100. ખરીદ કિંમત કેટલી છે? 275. ખોટ ટકામાં કેટલી? 15% છેદમાં 100. 275 ગુણ્યા કેટલા કરવાના? 15 કરવાના છે. કેટલા? 275 ગુણ્યા 15. ચાલો તો કરીએ આપણે. 275 ગુણ્યા 15 0 2750 થઈ જાય કે નહીં? કેમ કે 5 એકા 5, 7 એકા 7, 2 એકા 2, 25 25 25 નો 5 વધી પડી 2, 7 પંજા 35 ને 2, 37 ના 7 વધી પડી 3, 5 દુ 10 ને 3 13. ચાલો હવે કરી દો સરવાળો. 5 7 ને 5 12 નો બગડો વધી 1, 7 ને 1 8 ને 3 11 નો એકડો વધી પડે 1, 1 ને 2 3 ને 1 4, 4125. તો આના બરાબર જવાબ શું આવે? 4125 છેદમાં 100. 4125 છેદમાં 100 છે એનો જવાબ શું થઈ જાય? રૂપિયા 41.25. વાત સમજાય મારી? કેમ કે છેદમાં 100 છે, 100 ઉપરથી 2 પોઈન્ટ કાપશો એટલે કેટલા થઈ જશે? 4125. ક્લિયર? આમ ખોટ રૂપિયામાં બરાબર કેટલી આવી? 41.25. તમારી પાસે ખોટનું સૂત્ર છે. આવું સૂત્ર છે. ખોટ બરાબર ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. આવું સૂત્ર છે. હવે વેચાણ કિંમતને સૂત્રનો કરતા બનાવો, કેમ કે આપણે મેળવવાનું છે શું? વેચાણ કિંમત. તો શું લખાય? વેચાણ કિંમત બરાબર, જો આ જમણી સાઈડ માઇનસમાં વેચાણ કિંમત છે. વેચાણ કિંમત શેમાં છે? માઇનસમાં. એને લેતા આવું છું ડાબી સાઈડ. કેવું થઈ જશે? પ્લસ. એટલે શું લખાય કે ખરીદ કિંમત માઇનસ, અહીંયા ખોટ પ્લસમાં છે તો અહીંયા કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર? આ સૂત્ર તમારું બનશે. ચાલો ક્લિયર? ચાલો આ સૂત્રના ઉપયોગથી હવે હું વેચાણ કિંમત મેળવીશ. તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ. તો ખરીદ કિંમત કેટલા રૂપિયા? 275. ખોટ 41.25. તો 275 માઇનસ 41.25 કરવામાં તમને પડશે 20. હું શીખવાડું. ચાલો 275 માઇનસ 41.25. આ વાત બાકી કેમ કરી છે? ઉપર અહીંયા તો પોઈન્ટ. જ્યારે પણ એવું થાય કે પોઈન્ટ મૂકવો છે તો આખી સંખ્યા પૂરી થાય ને પછી પોઈન્ટ મૂકવાનો. કાંઈ ન હોય ને ત્યારે. હો, પોઈન્ટ મૂક્યા પછી 2 0 લખી દો. ચાલો
2 0. હવે કરી નાખો બાદ બાકી. ચાલો હવે તો આવડે ને. આવું તો ત્રીજા ચોથા વાળાને શીખવાડવાનું હોય મારે. તમે તો હોશિયાર છો. મીંડાની જગ્યાએ થઈ જાય 10, એની આગળના મીંડામાં 9 અને એની આગળના મીંડા આગળની સંખ્યામાં એક ઓછો. જો જ્યારે આમ લાઈનમાં 3-4 મીંડા આવતા હોય ત્યારે પહેલા મીંડામાં 10 કો 10 લેવાનો, એની આગળ એક ઘટાડવાનો એટલે કે 9 9 9 અને પછી એની આગળ જો કોઈ સંખ્યા આવતી હોય તો એ સંખ્યામાં એક ઘટાડી દેવાનો અને પછી ત્યાં ઊભું રહી જવાનું. પછી વાત બાકી કરવાની જરૂર પડે તો 10 કા લેવાના. 10 માંથી 5 જાય 5, 9 માંથી 2 જાય 7, પોઈન્ટ નો પોઈન્ટ બેઠો, 4 માંથી 1 જાય 3, 7 માંથી 4 જાય 3 અને 2 માંથી 0 જાય એટલે 2. એટલે 233.75 બરાબર રૂપિયા 233.75. તો આમ અમીનાએ તે પુસ્તક રૂપિયા 233.75 માં વેચ્યું હશે. આ થઈ ગયો તમારો. ઓકે, આવું આવડવું જોઈએ. ક્લિયર? નેક્સ્ટ શું આવશે? નેક્સ્ટ તમારા માટેની ખાસ ઇન્ફોર્મેશન છે, એપ્લિકેશનની વાત છે. ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન આવી ગઈ, જેને તમારે કરવાની છે ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ડાઉનલોડ કર્યા બાદ તમને મળશે વિદ્યાર્થી મિત્રો નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ. ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક હોય કે એકમ કસોટી હોય, અસાઇનમેન્ટ હોય, પ્રશ્નપત્ર, બીજું ઘણું બધું. હવે સરસ મજાના ફાયદાઓ છે, તમારી માટે બેનિફિટ છે, તો તમારે આ ડાઉનલોડ કરી લેવી જોઈએ અને તમારા દોસ્તો મિત્રો બધાને ડાઉનલોડ કરાવી જોઈએ. તમારા જે કઈ પ્રોબ્લેમ છે તેના દરેક સોલ્યુશન આની અંદર મળી જાય એમ છે. વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરજો એપ્લિકેશન અને તમારા દોસ્તો મિત્રોને કરાવજો. જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો આપણા દાખલા નંબર 5 થી 8 સ્વાધ્યાય 7.2 ના પૂરા. હવે સાહેબ શું બાકી? બાકીના 3 દાખલાઓ છે. 3 દાખલાઓ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર પૂરા કરીશું ને ચેપ્ટરને પૂર્ણ જાહેર કરવાનું છે. તો તમે નોટ પેન લઈને બેસો છો ને? રોજ બેસજો. અને રિક્વેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો તમે ભણજો. આ બધા દાખલા સમજવા જેવા છે જે ભવિષ્યમાં ઉપયોગી થશે. ભણેલું કામ લાગશે, કેમ કે હવે જમાનો થઈ ગયો છે ભણતરનો. બરાબર છે? 21મી સદી ટેકનોલોજીની સદી અને ટેકનોલોજી ચાલે જ્ઞાન વિજ્ઞાનથી. જ્ઞાન વિજ્ઞાન ક્યારે મળે તમને? જ્યારે તમે મહેનત કરો, અભ્યાસ કરો, વાંચન કરો, પ્રેક્ટિસ કરો, ત્યારે મળશે. બરાબર છે? તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.